અમદાવાદના ફતેવાડી વિસ્તાર ખાતે આવેલા ગુલઝાર પાર્કમાં આથી થોડાક દિવસ પહેલા સરા જાહેરમાં 71 વર્ષીય વૃદ્ધ શાન મોહમ્મદ કુરેશીના છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। જેમાં શાન મોહમ્મદ જે કુરેશી હતા તેઓએ લગ્નમાં છૂટા કરાવવા માટે જે આરોપી છે તેના પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હોય તે પ્રકારના આરોપો તેમના પર લાગ્યા હતા। અને જે રીતે આરોપીએ પોલીસ પકડમાં કબૂલાત કરી હતી કે શાન મોહમ્મદ તેમને અવારનવાર દબાણ આપતા હતા અને તેના જ કારણે આરોપી આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું। આ મામલાના સંદર્ભમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ જે આરોપી ઇમરાન કુરેશી છે તેને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે આરોપીનું સરઘસ પણ કાઢ્યું હતું। જે દિવસોમાં ગુજરાતમાં પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જે અલગ અલગ જિલ્લાઓમાં ક્રાઇમની ઘટનાઓ બની રહી છે, હત્યા હોય, અસામાજિક તત્વોનો આતંક હોય, તે વિસ્તારોમાં ખાસ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યાં વિસ્તારમાં આરોપીઓ આતંક મચાવતા હોય તે વિસ્તારમાં લઈ જઈને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરતી હોય છે અને ત્યારબાદ આ જે આરોપીઓ છે તેમની ટાંટિયા તોડ સર્વિસ પણ કરવામાં આવતી હોય છે। અને આ જ રીતે જે વિસ્તાર ગુલઝાર પાર્ક ખાતે આરોપી ઇમરાન કુરેશી દ્વારા જાહેરમાં છરીના ઘા ઝીંકીને 71 વર્ષીય વૃદ્ધની હત્યા નિપજાવી હતી। ત્યાં વેજલપુર પોલીસના અધિકારીઓએ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને તે દરમિયાન પૂછપરછ પણ કરી હતી અને સમગ્ર ઘટનાના રિકન્સ્ટ્રક્શનના દ્રશ્ય પણ સામે આવ્યા છે। જેમ આપ જોઈ શકો છો કે જેવી રીતે પહેલા શૈતાન સવાર હોય આરોપીઓ તેવી રીતે તેણે જાહેરમાં છરીના ઘા ઝીંક્યા હતા અને ત્યારબાદ હવે તેની ચાલવાની પણ હાલત ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તે હાથ જોડીને માફી માંગી રહ્યો છે, પરંતુ હવે શું ફાયદો જ્યારે આ પ્રકારના કૃત્યને તેણે અંજામ આપ્યો, એક વ્યક્તિનો તેણે જીવ લઈ લીધો અને હવે માફી માંગવાથી શું થશે તેને લઈને પણ એક મોટો સવાલ છે। ત્યારે હવે આ મામલાના સંદર્ભમાં વેજલપુર પોલીસે જે આરોપી છે ઇમરાન કુરેશી તેની સામે હત્યા અંગેનો પણ ગુનો નોંધ્યો હતો અને તે હાલ પોલીસના રિમાન્ડ ઉપર છે અને પોલીસ દ્વારા આ ચાર્જશીટ માટે એક નિવેદનો છે તે નોંધવામાં આવી રહ્યા છે અને જે આ ઘટના બની હતી તે ઘટનાના સંદર્ભમાં પણ પોલીસ પર લોકોનો વિશ્વાસ પ્રસ્થાપિત થાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।